અમરેલી લીલિયા શહેરના લોકો વર્ષોથી ગટરના પ્રશ્ને યાતનાઓ ભોગવી રહ્યા છે। શહેરની મુખ્ય નાવલી બજારમાં કાયમી ગટરના દૂષિત પાણી મુખ્ય બજારોમાં વહેતા રહે છે, તેને લઈ વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો। શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી બંધમાં જોડાયા। શહેરની મુખ્ય બજારોમાં ગટરના દૂષિત પાણી સતત વહી રહે છે, તેને લઈને વેપારી મંડળ દ્વારા અવારનવાર અધિકારી પદાધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ગટરના દૂષિત પાણીના પ્રશ્નો હલ નહીં થતા ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીલિયા બંધનું એલાન કરવામાં આવ્યું હતું। ત્યારે સ્વયંભૂ વેપારીએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી આજે સજ્જડ બંધ પાડી બંધમાં જોડાયા હતા। આવનારા દિવસોમાં આ ગટરના દૂષિત પાણીના પ્રશ્નના નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેની મારી જવાબદારી। લીલિયા ગામની અંદર ભૂગર્ભ ગટરનો પ્રશ્ન અતિ વિકટ હતો। લીલિયાની અંદર છેલ્લા 15-20 દિવસથી असह्य गंदू पाणी લીલિયાની મેઇન બજાર અને નાવલી બજારમાં કુંડીથી ઉભરાતું હતું। અવારનવાર આ બાબતે તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ સંતોષકારક કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવી અને વેપારીઓને દુકાને બેસવામાં પણ મુશ્કેલી પડતી હતી। લોકોને બજારમાં ખરીદી કરવા આવવામાં પણ તકલીફ પડતી હતી કે ભાઈ આ ગંદા પાણીમાં ચાલીને દુકાનદારની પાસે ખરીદી કરવા જવું કેમ। લીલિયાના વેપારીને ધંધામાં પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ હતી। દુકાનદાર પોતે સવારના 9 થી રાતના 8-9 વાગ્યા સુધી દુકાને એ ગંદા પાણીની વાસ લેતા લેતા ધંધો કરે છે। આવી સ્થિતિ અમારા ગામની છે। વેપારીઓએ બધાએ મિટિંગ કરી, મિટિંગમાં એવું નિર્ણય કરવામાં આવ્યો કે આપણે બધા વેપારીઓએ સાથે મળીને બંધ રાખી અને આનો વિરોધ કરવો અને આજે લીલિયા ગામ સજ્જડ બંધ રાખીને તમામ વેપારીએ એમનો વિરોધ દર્શાવ્યો અને લીલિયાના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે આવનારા દિવસોની અંદર અમારી આ જે પ્રશ્ન છે એનું આપ સોલ્યુશન લાવો અને હજી જો આવનારા દિવસોની અંદર આ ગટરના પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। છેલ્લા 8 વર્ષથી લીલિયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને, એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે। શા માટે? આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનું આ રૂપ। ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી, એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ, મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા, નવા મુખ્યમંત્રી પણ આવ્યા, ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું, આમરણ ઉપવાસ પણ કર્યા, હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે। દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે। હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં। અહીંયાથી લઈ અને દિલ્હી સુધી મા પીરસનારી મોસાળે જમણવાર કામ પૂર્ણ સરકાર કરે। હું ધારાસભ્ય હતો ત્યારે 10 કરોડ ને 62 લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ, હું ગઈકાલનું અધિકારીઓનું કહેવું છે તાત્કાલિક ધોરણે આ ગટરના પ્રશ્નમાંથી સરકાર બહાર લાવે અને જે વાત હું કરી રહ્યો છે પ્રમાણે રાજકીય વાતો કરતાં ગામનું કામ પૂર્ણ થશે તો હું ખુદ ભારતીય જનતા પાર્ટીના વધામણા કરીશ, એમાં મને કોઈ શરમ નહીં આવે, પણ મારા ગામના ગટરમાંથી બહાર કાઢે એવી વિનંતી। લીલિયા શહેરનો છેલ્લા 12 વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે। 13-14 વર્ષ પહેલા જે પ્રકારનું ગટરનું કામ થયું છે, હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે, સફળ ન થવાને કારણે લીલિયા છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નની સામે ઝઝૂમી હતી। જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલિયાની જનતાને વચન આપ્યું કે 10 કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે। મને કહેતા આનંદ થાય છે રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે 10 કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે, ટેન્ડર ખુલી ગયું છે, એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે। ગટરની જાળવણી માટે, રોજબરોજની જાળવણી માટે એમાં જોતી મશીનરી અમે વિનંતી કરી હતી જિલ્લા પંચાયતને, માનની ડીડીઓશ્રી અને જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, આજના સાંસદ, બંનેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો। આજે 45 લાખના ખર્ચે અમને મશીન અહીંયા મળવાનો છે, એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આ જ મહિનામાં એ 30 દિવસની એની જે
મર્યાદા છે 30 દિવસની મર્યાદામાં એ અહીંયા મશીન પણ આપવાનું છે અને એટલે હું માનું છું કે લીલિયા છે આ પ્રશ્નમાં ઝડપથી બહાર આવે. ગટરના પાણીનો પ્રશ્ન છે ટેમ્પરરી અમરેલી નગરપાલિકાની ત્યાંની ટીમને આ સાફ સફાઈ માટે લગાવી છે. જે મેન હોલ છે એ સફાઈ થઈ રહ્યું છે અને આજુબાજુની નગરપાલિકામાંથી જ્યાંથી જરૂર પડે છે ત્યાંથી આજે પણ બાબરાથી અને સાવરકુંડલાથી મશીન અહીંયા લાવવામાં આવ્યા છે. રાત્રે મારે ટીડીઓ સાથે મામલતદાર સાથે વાત કરી છે કે આ પ્રશ્ન થોડા સમય માટે અત્યારે જે પ્રકારનું કામ થઈ રહ્યું છે એ પ્રશ્ન ઝડપથી સુલઝે. ટેમ્પરરી નવી ગટર વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે વચગાળામાં આ પ્રશ્ન ફરીથી ઉદ્ભવે નહીં એના માટેનું કામ સખત પ્રયાસો ચાલુ છે. હજી 2-3 દિવસમાં જે પ્રકારે 21 જેટલા ગટરની કુંડીઓ છે એ કુંડીઓમાંથી ગાળ કાઢવાનું શરૂ છે. એ પતી જશે તો ગટર વ્યવસ્થા અત્યારે ચાલુ થઈ જશે. મશીન જો મળી જશે તો એને મરામત કરવા માટેનું કંઈક બ્લોકેજ થાય તો એ બ્લોકેજ કાઢવા માટેનું કામ પણ શરૂ થશે અને એમ માનું છું કે ટૂંક સમયમાં જ આ ગટર વ્યવસ્થા શરૂ થશે અને આ લીલિયાના જે વેપારીઓ છે આ પ્રશ્નમાંથી એમને